સ્વાગત છે તમારું ઇન્જે ટીચિંગમાં. હું છું જય મહેતા. તમે ઘર બેઠા સારામાં સારી ટેટ ટાટની તૈયારી કરી શકો અને પાસ થઈ શકો એટલા માટે જ આ સિરીઝનું નામ ટેટ ટાટ એક ઝટકે રાખેલું છે. અને આ સિરીઝનો આ બીજા નંબરનો લેક્ચર છે, જ્યાં હું તમને અધ્યયનના સિદ્ધાંતોમાંથી હજી એક નવો સિદ્ધાંત સમજાવીશ. એ છે ઇવાન પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાન. જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં કે આપણો લેક્ચર નંબર 2 છે. આની પહેલાં ઓલરેડી લેક્ચર નંબર 1 અપલોડ કરેલો છે, બરાબર, જેની અંદર મેં તમને થોર્નડાઈકનો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત સમજાવેલો હતો. હવે મેં એક પ્લેલિસ્ટ બનાવેલું છે. પ્લેલિસ્ટમાં તમે લાઇન બાય લાઇન બધા વિડીયોઝ જોઈ શકશો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને અમુક લોકો કહેતા હશે કે સર પીડીએફ અમને ક્યાં મળશે? તો પીડીએફ ટેલિગ્રામમાં મળશે. હાલમાં ટેલિગ્રામમાં પીડીએફ અપલોડ કરેલી નથી. જેવા 4-5 લેક્ચર પૂરા થશે ત્યારે એકસાથે દરેક વસ્તુની આખી જે પીડીએફ છે એ તમને ટેલિગ્રામમાં મળી જશે. એટલે ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને તમે રાખશો, બરાબર. તો શરૂ કરીએ આપણે અધ્યયનના સિદ્ધાંતોમાંથી બીજા નંબરનો સિદ્ધાંત ઇવાન પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાન. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પાવલોવ મનોવિજ્ઞાનના ઇતિહાસમાં એક યુગ પુરુષ માનવામાં આવે છે. તેમણે દર્શાવ્યું કે વર્તન એ માત્ર આંતરિક ઈચ્છા નથી, પરંતુ બાહ્ય વાતાવરણ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેમના સિદ્ધાંતોને શાસ્ત્રીય ક્લાસિકલ કહેવામાં આવે છે, કારણ કે અભિસંધાન પરનો સૌથી પહેલો અને મૂળભૂત અભ્યાસ હતો. હવે જો આમાંથી તમારે 2-3 વસ્તુ શીખવાની આવે છે. પહેલાં તો એ રશિયન શરીરશાસ્ત્રી હતા અથવા રશિયન મનોવૈજ્ઞાનિક હતા, બરાબર. સૌથી પહેલી વાર એને અભિસંધાનનો નિયમ આપેલો હતો, બરાબર. એણે શું કીધું હતું કે કોઈ પણ વર્તન છે, બરાબર, એ વર્તન માત્ર આંતરિક ઈચ્છા નથી, બાહ્ય વાતાવરણ ઉપર આધાર રાખે છે. એનાથી પણ નિયંત્રણ કરી શકાય છે. એટલા માટે એને શાસ્ત્રીય અથવા તો ક્લાસિકલ કહેવામાં આવે છે, બરાબર. હવે પ્રયોગનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ. પાવલોવ પાચનતંત્ર પર સંશોધન કરી રહ્યા હતા ત્યારે તેણે જોયું કે કૂતરાઓ માત્ર ખોરાક જોઈને જ નહીં, પણ ખોરાક લાવનાર વ્યક્તિના પગલાંનો અવાજ સાંભળીને પણ લાળ ધરાવતા હતા. હવે શું હતું? આ સૌથી પહેલું એક અવલોકન હતું. એ પોતે અવલોકન કરતા કોના ઉપર? પાચનતંત્ર ઉપર, બરાબર છે. હવે એમાં એને શું જોયું કે કૂતરાજી માત્ર ખોરાક જોઈને જ નહીં, પણ જે ખોરાક લાવનાર જે વ્યક્તિ છે, બરાબર, એના પગલાંનો અવાજ સાંભળીને પણ લાળ ધરાવતા હતા. આને માનસિક સ્ત્રાવના ખ્યાલનો જન્મ આપ્યો. હવે જો આ જે અવલોકન છે ને એને માનસિક સ્ત્રાવ મતલબ કે માનસિક મતલબ સાયકિક અને સેક્રેશન, સ્રાવ એટલે સેક્રેશન. તો આ સિદ્ધાંતને જન્મ આપ્યો અથવા તો ખ્યાલને જન્મ આપ્યો. પાવલોવે કૂતરાને અવાજ મુક્ત ખંડમાં સ્ટેન્ડ ઉપર ઊભો રાખ્યો. કૂતરાના ગળામાં ઓપરેશન દ્વારા એક નળી લાળ ગ્રંથિ સાથે જોડી, જેથી ઝડતી લાળને એક પાત્રમાં એકઠી કરી શકાય અને તેનું માપન કરી શકાય, બરાબર છે. આ શું હતું? પ્રયોગની ગોઠવણ હતી. એને એક ઓપરેશન કરી અને લાળ ગ્રંથિ સાથે નળી જોડેલી હતી. હવે અલગ અલગ પ્રક્રિયા તમને સ્ટેજ આપેલા છે તબક્કાવાર, બરાબર. તબક્કો 1, 2 અને 3 એ રીતે તમને આપેલું છે. અભિસંધાન પૂર્વે એટલે કે બિફોર ખોરાક રજૂ કરવામાં આવ્યો, લાળ ઝરી. આ કુદરતી પ્રતિક્રિયા છે. શીખેલી નથી. ઘંટડી વગાડી, કૂતરાને કાન ઊંચા કર્યા પણ લાળ ન ઝરી, બરાબર. શું વાત કરીએ કે સૌથી પહેલાં ખોરાક આપવામાં આવ્યો, લાળ ઝરી. પછી ઘંટડી વગાડી, કૂતરાએ કાન તો ઊંચા કર્યા પણ લાળ ઝરી નહીં. હવે બીજી વાર ઘંટડી વગાડી, તરત જ ખોરાક આપ્યો તો લાળ ઝરી, કારણ કે એને ખોરાક જેને લાળ ઝરતી હતી. આવી પ્રક્રિયા અનેકવાર પુનરાવર્તિત કરવામાં આવી. અહીં સમયગાળો ખૂબ મહત્વનો છે. જો ઘંટડી વગાડી અને ખોરાક વચ્ચેનો સમય વધુ હોય તો અભિસંધાન થતું નથી. યાદ રાખો, ઘંટડી વગાડીને તરત જ તમારે ખોરાક આપવાનો છે. તમે ગેપ રાખશો તો આ લાગુ નહીં પડે. પછી શું થયું કે માત્ર ઘંટડી વગાડવાથી તરત લાળ ઝરતી હતી, કારણ કે કૂતરાને મનમાં એવું થઈ ગયું કે ઘંટડી વગાડવાથી તરત જ એને ખોરાક મળી જશે, બરાબર. અહીં ઘંટડી એ તટસ્થ હતી, તે હવે અભિસંધિત ઉદ્દીપક બની ગઈ અને લાળ ઝરવી એ અભિસંધિત પ્રતિક્રિયા બની ગઈ. તો આ તમને પ્રયોગ આખો સમજાઈ ગયો હશે, ક્લિયર થઈ ગયો. તો આ આખો જે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ છે. હવે તમને એક્ઝામ પ્રશ્ન પૂછાઈ શકે કે જો શિક્ષક વર્ગમાં આવે અને વિદ્યાર્થીઓ શાંત થઈ જાય તો આ કયા પ્રકારનું શિક્ષણ છે? શાસ્ત્રીય અભિસંધાન. તો જવાબ શું? શાસ્ત્રીય અભિસંધાન. શિક્ષકને જોતા જ શાંત થવું એ ભૂતકાળના અનુભવો સાથે જોડાયેલું છે. કારણ કે જો શિક્ષક આવે, બરાબર, આવે એટલે ભણવાનું શરૂ કરે, તોફાન બંધ કરે, ખીજાવાનું ચાલુ કરે તોફાન કરતા હોય તો શિક્ષકને જોઈને જ તમારે તોફાન ન કરવાના હોય, શાંત થઈ જાય, બરાબર. તો આ શું છે? જોડાયેલું છે. જોડાયેલું છે એટલે શું થઈ ગયું? અભિસંધાન થઈ ગયું. તો તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો, મુખ્ય પ્રક્રિયાઓ અને ઘટનાઓ. અલગ અલગ તમને પ્રક્રિયા અને ઘટના આપેલી છે. પછી આપણે એના શૈક્ષણિક ફલિતાર્થો પણ જોશી.
વિલોપન. જો ઘંટડી વારંવાર વગાડવામાં આવે પણ ખોરાક આપવામાં ન આવે તો ધીમે ધીમે કૂતરાનો લાળ ઝરવાનું બંધ કરી દેશે. આને જોડાણ તૂટવું કે વિલોપન કહે છે. શૈક્ષણિક ઉપયોગ બાળકના મનમાંથી અંધશ્રદ્ધા કે ડર દૂર કરવા માટે ઉપયોગમાં આવતું હોય છે. બરાબર. શું વાત કરેલી છે કે વારંવાર ઘંટડી વગાડવાનું પણ ખોરાક આપવાનો નહીં તો ધીમે ધીમે કૂતરાને થઈ જશે ઘંટડી વગાડવાથી કંઈ ખોરાક મળતો નથી એટલે ધીમે ધીમે લાળ ઝરવાનું પણ બંધ થઈ જશે. આને વિલોપન કહેવાય. તો જ્યારે અંધશ્રદ્ધા હોય કે ડર હોય આ દૂર કરવા માટે આ વસ્તુનો ઉપયોગ કરી શકાય. સ્વયંસ્ફુરિત પુનઃપ્રાપ્તિ. વિલોપન થયા બાદ થોડા સમયમાં આરામ બાદ જો ફરીથી ઘંટડી વગાડવામાં આવે અને કૂતરાને અચાનક થોડી લાળ ઝરવે છે આ સાબિત થાય છે કે શીખેલું વર્તન સંપૂર્ણ નાશ પામતું નથી, માત્ર ધીમિત થાય છે. શું વાત છે કે થોડો સમય વિલોપન થઈ ગયા પછી થોડા સમય બાદ અચાનક તમે ઘંટડી વગાડો છો અને કૂતરાના જે મોઢામાં લાળ ઝરે છે તેનો મતલબ કે બધી વસ્તુ ભૂલાઈ ગઈ નથી. એને અમુક વસ્તુ એના સબકોન્શિયસ માઇન્ડમાં હોય જ છે. બરાબર. એટલે સંપૂર્ણ નાશ પામતું નથી, એ માત્ર ધીમિત થાય છે મતલબ કે દબાઈ જાય છે. ઉદ્દીપક સામાન્યકરણ. જ્યારે પ્રાણી મૂળ ઉદ્દીપક જેવા જ અન્ય ઉદ્દીપકોને પણ સમાન પ્રતિક્રિયા આપે છે. હજુ આ તમને એક્ઝામ્પલ આપેલું, આનો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, ધ્યાન આપજો. મેં તમને જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નની અંદર આખો એક કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી હું એવું રાખતો હોઉં છું કે એક તમને વસ્તુ સમજાવી દીધા પછી 10 થી 15 જેટલા એમસીક્યુની પ્રેક્ટિસ કરાવીશ. જનરલી હું તમને 10 પ્રશ્નની પ્રેક્ટિસ કરાવીશ એક જ ટોપિકના, જેની અંદર ટેટ ટાટ સીટેટ બધાના ક્વેશ્ચનનો સમાવેશ કરેલો છે. એટલે એક્ઝામમાં કયા પ્રકારના પ્રશ્ન પૂછે એ તમને ખબર પડતી જાય. બરાબર. એટલે દરેક વસ્તુ તમારે ધ્યાન આપવાની છે. હું તમને જે કહું એ તમારે જોવાનું છે. વોટસન અને લિટલ આલ્બર્ટ. આ પ્રયોગ છે. વોટસને 11 મહિનાના બાળક આલ્બર્ટ પર પ્રયોગ કર્યો. તેને સફેદ ઉંદર સાથે રમતી વખતે ડરામણો અવાજ સાંભળ્યો. આલ્બર્ટે ઉંદરથી ડરવા લાગ્યો. પછી સફેદ સસલા, સફેદ કૂતરા અને સફેદ સાન્તાક્લોઝના દાઢીવાળા માણસથી પણ ડરવા લાગ્યો. આ સામાન્યીકરણ છે. એનો મતલબ શું કીધું છે કે વોટસને 11 મહિનાનો જે આલ્બર્ટ છે એના પર પ્રયોગ કરો. બરાબર છે. આલ્બર્ટ એક બાળકનું નામ છે. આના સાચો પ્રયોગ છે. બરાબર. જેની અંદર એક સફેદ ઉંદર જોઈ અલગ અલગ ડરામણો જે અવાજ છે એ કાઢવા લાગ્યો. તો આલ્બર્ટ છે સૌથી પહેલાં તો ઉંદરથી ડરવા લાગ્યો. પછી એને જેટલી સફેદ સફેદ વસ્તુ દેખાય, સફેદ સસલા છે, કૂતરા છે કે સાન્તાક્લોઝ છે, બધાથી બીવા લાગ્યો. કારણ કે એને સફેદ વસ્તુ છે ને એ જે અવાજ છે એ એના મનમાં આવતો એટલા માટે. ઉદ્દીપક ભેદબોધન. સામાન્યકરણની વિરુદ્ધ પ્રક્રિયા. પ્રાણી બે મળતા આવતા ઉદ્દીપકો વચ્ચે તફાવત પારખે છે. જો પાવલું માત્ર ચોક્કસ ટોનની ઘંટડી પર જ ખોરાક આપે, બીજી ઘંટડી પર ન આપે તો કૂતરો માત્ર ચોક્કસ ઘંટડી પર જ લાળ ઝરવશે. બરાબર. આમાં શું કીધું છે કે એક ઘંટડીનો ટોન છે એમાં જ જો ખોરાક આપે અને બીજી ઘંટડીના ટોન ઉપર અવાજ એ ખોરાક નથી આપતા તો એનો મતલબ શું, જે ચોક્કસ ઘંટડી છે એક જ પ્રકારનો અવાજ સાંભળી અને એ લાળ ઝરવશે, બીજા પ્રકારનો જે ઘંટડી છે કે સીટી છે કોઈ પણ વસ્તુ એમાં લાળ ઝરવશે નહીં. એને શું કહેવાય? ભેદ કહેવાય. હવે શૈક્ષણિક ફલિતાર્થો. બરાબર. એજ્યુકેશનલ ઇમ્પ્લિકેશન્સ. સારી ટેવોનું ઘડતર. સ્વચ્છતા, સમય પાલન, વડીલોને માન આપવું વગેરે ટેવો શાસ્ત્રીય અભિસંધાનથી પાર પાડી શકાય છે. ભાવાત્મક વિકાસ. શાળા, શિક્ષક અને વિષય પ્રત્યે વિદ્યાર્થીઓને પ્રેમ કે ડર અભિસંધાનનું પરિણામ છે. શિક્ષકે હંમેશા હકારાત્મક વર્તન દ્વારા વિદ્યાર્થીઓના વિષય સાથે જોડવો જોઈએ. તો યાદ રાખવાનું, કોઈ વિષય છે ઘણા વિદ્યાર્થીઓને વિષય ન ગમતો હોય, જેમ કે સોશિયલ સાયન્સ સબ્જેક્ટ છે અથવા તો કોઈ પણ બીજો વિજ્ઞાન છે કે ગણિત છે, કારણ કે તમે એને સારી રીતે ભણાવ્યું નથી. એકદમ ઉત્સાહથી હકારાત્મક રીતે અને ઇન્ટરેસ્ટ જાગે એ રીતે તમે ભણાવો ને તો કોઈ પણ વિષય સાથે પ્રેમ થઈ શકે તમને. બરાબર. એ વિષયમાં તમને મજા આવવા લાગે. શિક્ષક વ્યવસ્થિત ના ભણાવે તો વિષયમાં કંટાળો આવે ને તો પછી વિષય એવું જ લાગે કે અઘરો છે. બરાબર. પછી ભાષા શિક્ષણ. દ્રશ્ય શ્રાવ્ય સાધનો ઓડિયો વિઝ્યુઅલ એડ્સનો ઉપયોગ એ શબ્દો અને અર્થ વચ્ચેનું જોડાણ મજબૂત કરે છે. તો આ તમારો ઉપયોગ કરવો જોઈએ ભાષા શિક્ષણનો. ક્લિયર છે? તો આપણો આ જે બીજા નંબરનો ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે એમસીક્યુના સોલ્વ કરશી. બરાબર છે. લાઈન બાય લાઈન તમે એમસીક્યુ તમારે બધા સોલ્વ કરવાના છે. બીજી વસ્તુ કે તમારે સ્વમૂલ્યાંકન માટે 10 એમસીક્યુ છે, બહુ ઝાઝા નથી, એટલે તમે બાજુમાં પેન અને પેપર લઈને બેસી જાજો. તમને કેટલા આવડે છે તમે પોતાનું મૂલ્યાંકન કરી શકશો. ક્લિયર છે? અને સારામાં સારા એમસીક્યુ તમને આપેલા છે એટલે ધ્યાનથી બધા જોઈ લેજો અને વાંચી લેજો. નીચે તમને એનું સમજૂતી પણ આપેલી છે. પાવલોવ મૂળ કયા દેશના અને કયા વિષયના નિષ્ણાત હતા? યાદ રાખજો, નિષ્ણાત હોય, કોઈ નિષ્ણાંત ના હોય, માથે અનુસ્વાર મીંડું ના હોય.
આ ગુજરાતીનો એક વિષય થઈ ગયો, પણ આની પહેલાં ઘણી જગ્યાએ ડૉક્ટર તમે જોતા હોય ને, કોઈ જગ્યાએ બેનર મારેલા હોય કે આ જે ડૉક્ટર છે એ આ મગજના નિષ્ણાંત છે કે કિડનીના નિષ્ણાંત છે, તો નિષ્ણાંત કોઈ દી હોય નહીં, નિષ્ણાત હોય, બરાબર, મીંડું અનુસ્વાર ના હોય. તો આપણે બેક ટુ ધ પોઈન્ટ આવી જઈએ. પાવલોવ એ મૂળ છે એ રશિયન હતા, બરાબર છે, અને શરીરશાસ્ત્રી હતા, બરાબર છે, શરીરશાસ્ત્રી. આ તમને આપેલું છે, જોઈ શકો છો. પાવલોવના પ્રયોગોમાં કઈ ઘટના માનસિક સ્ત્રાવના ખ્યાલને જન્મ આપ્યો? તો કૂતરાને ખોરાક જોઈને લાળ જરવી. તો જો ઘણા લોકો આ લખીને આવી રહ્યો, કૂતરા ખોરાક જોઈને લાળ, કારણ કે આ પ્રયોગ છે એટલા માટે લખીને. સાચે માનસિક સ્ત્રાવ માટે શું છે કે જ્યારે પગલાંનો અવાજ આવ્યો ને, કૂતરાએ ખોરાક લાવનાર વ્યક્તિના પગલાંનો અવાજ સાંભળીને લાળ જરવે છે ને, આ એનું જોયું, આ અવલોકન કર્યું, ત્યારે માનસિક સ્ત્રાવના ખ્યાલનો જન્મ મળ્યો. તો આ તમારે ઓપ્શન નંબર બી એકદમ ધ્યાનથી જોવું જોઈએ, બરાબર, કે માત્ર ખોરાક સાથે સંકળાયેલ નથી એ વસ્તુ. લાળ છે એની આજુબાજુની બીજી ઘણી વસ્તુ સાથે સંકળાયેલી હોય છે. અભિસંધાન પહેલા, બિફોર કન્ડિશનિંગ, ખોરાક એક કેવો ઉદ્દીપક છે? તો ખોરાક કેવો ઉદ્દીપક છે? બરાબર, જો પહેલાની વાત કરીએ તો સીધી વાત છે, અનઅભિસંધિત હોય, બરાબર, અનઅભિસંધિત ઉદ્દીપક છે, અનકન્ડિશનલ સ્ટિમ્યુલેટ, બરાબર છે, અનઅભિસંધિત ઉદ્દીપક છે. ખોરાક જોઈને લાળ જરવી એ કુદરતી છે, શીખેલ નથી એટલે અનઅભિસંધિત છે. પાવલોવના પ્રયોગોમાં વિલોપન ક્યારે જોવા મળે છે? જ્યારે વારંવાર ઘંટડી વગાડવા છતાં પણ ખોરાક આપવામાં ન આવે તો વિલોપન થવાનું ચાલુ થઈ જાય. તો જો ઓપ્શન નંબર સી એકદમ બંધ બેસે છે, જ્યારે વારંવાર ઘંટડી વગાડવામાં આવે પણ ખોરાક આપવામાં આવતો નથી, બરાબર છે. તમારે વ્યવસ્થિત સમજૂતી વાંચી તો તમે વાંચી શકો છો, બરાબર, વિડીયો પોઝ કરીને. તમને પીડીએફ મળવાની છે, પણ 2-3 લેક્ચર પૂરા થાય પછી આખી પીડીએફ એક સાથે મળી જશે. એટલે એવી કમેન્ટ ના કરતા કે સર પીડીએફ કાં નથી મળતી, બરાબર છે. બાકી મળવાની જે 100% તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે, તમે પ્રિન્ટ પણ એની કઢાવી શકશો. એવું નથી કે ટેલિગ્રામમાં જ પડી રહેશે, એ ટેલિગ્રામમાં જ તમે ગેલેરીમાં લઈ શકશો ને પ્રિન્ટ પણ કઢાવી લેજો. પ્રિન્ટ કઢાવી લેજો એટલે તમારે કાંઈ પણ હાઇલાઇટ વસ્તુ કરવી હોય, વાંચવી હોય તમે કરી શકો છો. ક્લિયર છે? ચાલો, વિલોપનના થોડા સમયના આરામ બાદ ફરીથી ઘંટડી વગાડતા અચાનક લાળ જરવાની ક્રિયાને શું કહે? અચાનક લાળ જરે છે તે વસ્તુ ભૂલાણી નથી, ક્યાંક તેના સબકોન્શિયસ માઇન્ડમાં છે જ ને, બરાબર. તેનો મતલબ શું છે? સ્વયંસ્ફુરિત પુનઃપ્રાપ્તિ થઈ ને, તેને શું કહે? સ્પોન્ટેનિયસ રિકવરી, બરાબર, કે શીખેલું વર્તન સંપૂર્ણ નાશ પામતું નથી, શું છે? દીમિત થાય છે. આરામ બાદ ફરીથી ક્યાંક ને ક્યાંક એ દેખાતું હોય છે. વોટસનના લિટલ આલ્બર્ટ પ્રયોગમાં બાળક સફેદ ઉંદર ઉપરાંત સફેદ સસલા, સફેદ દાઢીથી પણ ડરવા લાગે છે. આ કઈ પ્રક્રિયા છે? ભેદબોધન, સામાન્યીકરણ, જોડાણ કે પ્રબલન? તો જો એક વસ્તુ પરથી બાકી બધી વસ્તુ તમને સરખી લાગે છે, સામાન્ય લાગે છે, બરાબર. સામાન્ય મતલબ કે સરખી જેવી લાગે છે, બધાને તમે સમાન ગણો છો, બરાબર. તો બધાને તમે સરખા જ ગણતા હો, તેને શું કહેવાય? સામાન્યીકરણ કહેવાય છે. તો ઉદ્દીપક સામાન્યીકરણ કહેવાય. ક્લિયર થઈ ગયું? ચાલો, જો તમને છે ને વિડીયો ગમતો હોય તો વિડીયો મિત્રો લાઇક કરી નાખજો, બરાબર છે. બીજું એક હાઇપનો ઓપ્શન આવે છે બાજુમાં, તમે સ્વાઇપ કરશો તો HYPE હાઇપનો ઓપ્શન, હાઇપ આપી દેજો, જેનાથી આપણો જે વિડીયો છે ને બીજા લોકો સુધી પણ પહોંચી શકે. ક્લિયર છે? જો દરેક વસ્તુ તમારા માટે ફ્રીમાં જ છે, આ ચેનલ ઉપર દરેક વસ્તુ તમને ફ્રીમાં મળવાની છે, તો તમે થોડુંક આટલું તો કરી જ શકો. અને કાંઈ પણ કામ કરવું હોય ને તેના માટે મોટિવેશનની જરૂર પડે, અને મારા માટે બીજું કોઈ મોટિવેશન તો છે નહીં, નથી મને કોઈ 50 રૂપિયા 500 રૂપિયા આપી દેવાના, બરાબર છે. એટલે મોટિવેશન માટે તમારે ફક્ત ને ફક્ત લાઇક કરવાનું છે, ગમે એ તમે કમેન્ટ કરી શકો છો, કમેન્ટ કરજો, બરાબર છે. જો યુટ્યુબનું એલ્ગોરિધમ એવી રીતના જ હાલતું હોય છે, યુટ્યુબમાં તમે વધારે હાઇપ આપો, લાઇક કરો અને કમેન્ટ કરો ને તો આ જે વિડીયો છે ને બીજા ઘણા બધા લોકો સુધી પહોંચી શકે. તમારી ખાલી એક કમેન્ટથી કોઈ નવા વ્યક્તિના વિડીયો પહોંચશે ને તેને લાભ થશે, તેવું તમે કરતા રહ્યો, બરાબર. 7મો પ્રશ્ન, બે મળતા આવતા ઉદ્દીપકો વચ્ચે તફાવત પારખવાની શક્તિને શું કહેવાય છે? તો તફાવત પારખવાની શક્તિને ભેદબોધન કહેવાય, બરાબર છે. તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. શાળામાં બાળકોમાં સ્વચ્છતા અને સમયપાલન જેવી સારી ટેવો પાડવા માટે કયો સિદ્ધાંત ઉપયોગી છે? તો જો સ્વચ્છતા અને સમયપાલન તમારે કરવું હોય તો જો પ્રયત્ન અને ભૂલ ના આવે, એમાં આંતરદૃષ્ટિ ના આવે, એમાં શું આવે? શાસ્ત્રીય અભિસંધાન આવે, બરાબર. સારી ટેવોનું ઘડતર શાસ્ત્રીય અભિસંધાન દ્વારા પાડી શકાય છે, બરાબર. જેમ કે હું તો સમજાવું, હું જે સ્કૂલમાં ભણાવું છું ને એ જ સ્કૂલની અંદર રોજ સવારે 10:30 વાગ્યાની સ્કૂલ હોય તો 10:30 વાગે આવીને તરત જ બધા છોકરા છે એ સ્કૂલની સફાઈ કરવાનું ચાલુ કરી દે, બરાબર.
સાવેણા અને સાવેણી બધા લોકો ઉપાડી લે, ઘણી બધી સાવેણા પડ્યા હોય, બરાબર. છોકરા છે એ આખું ફળિયું વાળી નાખે, છોકરી છે એ રૂમ વાળી નાખે. એનું એક ગોઠવાઈ ગયું છે, એક અલાર્મ સેટ થઈ ગયો છે કે એના મગજમાં એ છે કે સ્કૂલ આવ્યા પછી તરત તમારે આ બધી વસ્તુ કરવાની જ છે, બરાબર. પછી સમયપાલન તમને ખબર છે, જનરલી 1 વાગ્યાનો રિસેસ હોય તો 1 વાગે એ લોકોના પેટમાં છે એ થવા માંડે કે ભાઈ હવે તો જમવાની ભૂખ લાગી છે, તો 1 વાગે રિસેસ પડી જાય. આ સમયપાલન જ છે એક પ્રકારનું. અને આપણે એવું કરતા હોઈએ ક્યારેક કે તમે ઉઠવાની ટેવ રોજની 7 વાગ્યાની હોય તો તમે 7:05 ઓછી ઉઠી જ જાઓ, અલાર્મ હોય પહેલાં જ. તે એક ટેવ છે અને શાસ્ત્રીય અભિસંધાન જ કહેવાય. આ તમે કેળવેલું હોય, કુદરતી ના હોય, બરાબર. અનઅભિસંધિત મતલબ શું? કુદરતી. અને અભિસંધિત મતલબ શું? કેળવેલું, જે આપણે પોતે કેળવી છે. તો સારી ટેવ છે ને તમે કેળવી શકતા હો છો, અને વિદ્યાર્થીઓને એ બધી વસ્તુ તમારે કરવી જ પડે તો જ થાય બધી વસ્તુ, બરાબર. ભાષા શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો ઓડિયો વિઝ્યુઅલ એડ્સનો ઉપયોગ કયા સિદ્ધાંત પર આધારિત રાખે છે? તો ખબર પડી જ ગઈ તમને, પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાન. કારણ કે તમે બધી વસ્તુને જોડો છો એટલે. હવે જો યાદ રાખજો, જ્યારે તમે આ એક ટોપિક ભણતા હશો ને ત્યારે તમને જવાબ આવડી જતા હશે કે આમ ઓપ્શન નંબર એ જ આવે. જો ઓપ્શન નંબર એ જ આવતું હોય, બરાબર. શબ્દ અને અર્થ અથવા ચિત્ર વચ્ચેનું જોડાણ મજબૂત કરવા માટે આ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ જ વસ્તુ જ્યારે ઘણા બધા સિદ્ધાંતો ભેગા થશે, જેમ કે આની પહેલાં આપણે થોર્નડાઇકનો સિદ્ધાંત ભણી ગયા હતા, બરાબર, જોડાણવાદનો. પછી આગળ સ્કિનરનો આવશે, પિયાજેનો આવશે, ઘણા બધા અલગ અલગ સિદ્ધાંતો આવશે. ત્યારે તમને મિક્સ થશે, ત્યારે તમને લાગશે કે આ શું છે, આ કેમ આવવું જોઈએ, ત્યારે કન્ફ્યુઝ થશો. એટલે અમુક વસ્તુ તમે હાઇલાઇટ કરીને રાખજો કે તમારે બીજી વારે વાંચવાનું છે, બરાબર. અને હાઇલાઇટ કરે કરવાનું જ્યારે હું તમને PDF આપું ત્યારે. જ્યારે તમને PDF આપી ત્યારે તમારે પ્રિન્ટ કઢાવી જ લેવાની છે. એની પ્રિન્ટ કઢાવી અને જે વસ્તુ તમને અઘરી લાગતી ત્યારે તમે હાઇલાઇટ કરી નાખવાનું. અને વારંવાર તમારે રિવિઝન કરવું જ પડશે, નકર પછી તકલીફ પડશે, બરાબર. અને બીજી વાત કે તમે ઘર બેઠા સારામાં સારી તૈયારી કેવી રીતના કરી શકો, એટલા માટે મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એકવાર તમે આખો વિડીયો જોઈ લેજો. ટેટ 2 માટે અને ટાટ માટે એ વિડીયો ખૂબ જ મોસ્ટ ટાઈમ રહેવાનો તમારા માટે, બરાબર. ચાલો હવે આપણે 10મો પ્રશ્ન. શિક્ષકને જોતા જ વિદ્યાર્થીમાં ડર કે પ્રેમની લાગણી થવી, આ કેનું ઉદાહરણ છે, બરાબર. તો જો સૌથી પહેલાં તો છે ને અહીંયા અભિસંધાન આપેલું છે એટલે તમને ખબર પડી જશે કે અભિસંધાનની જવાબ આવે. પણ વિકાસની વાત કરીએ તો ભાવાત્મક વિકાસ કહેવાય. જો ડર અને પ્રેમ શું છે? ભાવ છે. એ જ્ઞાન નથી, એ સામાજિક નથી, શારીરિક પણ નથી. ડર અને પ્રેમ શું? લાગણી શું છે? એ ભાવ છે. તો કેમ આવશે? ભાવાત્મક વિકાસમાં આવે. અભિસંધાન ન આપેલું હોય ને તો એ તમને ખબર પડી જવું કે એ શું છે? ભાવાત્મક વિકાસ છે. ચલો આજનો લેક્ચર અહીંયા પૂરો થઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને 3જા નંબરનો સિદ્ધાંત BF સ્કિનરનો સિદ્ધાંત સમજાવવાનો છું, બરાબર છે. એટલે ત્યાં સુધી વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. નેક્સ્ટ આવી તમને વિડીયોઝ મળતા રહેશે અને હાઈપ ભૂલ્યા વગર આપી દેજો, જેથી બીજા લોકો સુધી પણ આ વિડીયો આપણો પહોંચી શકે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.